हेलो साथियों, जय भीम, नमो बुद्धाय। आज આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા એપિસોડ સાથે। ગઈ વખતે મેં વાત કરેલી આપણી સાથે કે લોર્ડ વેવલ એ ભારતના વાઇસરોય તરીકે નિમણૂક પામ્યા અને એમણે વેવલ સમજૂતી કરી। એ સમજૂતીમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આંખ ઉગાડનારા મુદ્દાઓ છે। એ સમજૂતીમાં એક સમજૂતી કેવી છે કે વાઇસરોય એ કેન્દ્રીય મંત્રીમંડળ બનાવશે, ભારતનું કેન્દ્રીય મંત્રીમંડળ બનાવશે। એમાં કોંગ્રેસના અને મુસ્લિમ લીગના સરખા સભ્યો રાખશે। પછી બીજું કે જે જેલમાં છે, જે ભારત છોડો આંદોલનની અંદર જેને પૂરે એ બધાને છૂટા કરવા, એટલે એમને મુક્તિ આપવી। ત્રીજો મુદ્દો એ છે કે આ બીજું વિશ્વ ચાલે છે એમાં ભારતમાં સહકાર આપે। આ બધા મુદ્દા હતા। એ મુદ્દા ખાસ કરીને ભુલાભાઈ દેસાઈ અને મુસ્લિમ લીગના લિયાકત અલી ખાન દ્વારા થયેલી સમજૂતીના મુદ્દાઓ આ વેવલે સ્વીકારીને એમાં એક બે સુધારા કર્યા। એમાં એક સુધારો તો બહુ આંખ ઉઘાડનારો સુધારો છે। લોર્ડ વેવલે એવું કહ્યું કે કોંગ્રેસની જગ્યાએ આ શબ્દ વાપરો। કયો શબ્દ? સવર્ણ હિન્દુ। સવર્ણ હિન્દુ શબ્દ વાપરો કોંગ્રેસની જગ્યાએ, અને મુસ્લિમ લીગની જગ્યાએ મુસ્લિમ શબ્દ વાપરો। એટલે ભારતના ઇતિહાસની અંદર રાજકીય રીતે કોંગ્રેસને સવર્ણ હિન્દુઓની પાર્ટી કોઈએ કહ્યું હોય તે લોર્ડ વેવલે કહી। બહુ આંખ ઉઘાડનારી બાબત છે। આજની તારીખમાં ભાજપ એ સવર્ણ હિન્દુઓની પાર્ટી ગણાય છે, જ્યારે એ વખતે 1943-44-44ની વાત કરું છું, ત્યારે લોર્ડ વેવલે આવું કહ્યું। કેમ કહ્યું હશે? અને બાકીના જે લોકો છે સવર્ણ હિન્દુ મુસ્લિમ સિવાયના બાકીના એમને ગણતરીમાં જ ના લીધા। અસ્પૃશ્ય એ અલ્પસંખ્યક લઘુમતી એમને પણ એમને ધ્યાનમાં લીધા નહીં। એમાં ખૂબ મોટી ધમાલ થઈ ગઈ। એટલે ધમાલમાં એવું થયું કે વાઇસરોયના મંત્રીમંડળની અંદર કુલ સભ્યો 15 રાખવાના હતા મંત્રીમંડળની અંદર, અને એ મંત્રીમંડળની અંદર એમણે આ લોર્ડ વેવલે શું કર્યું કે મુસલમાનોના 5 પ્રતિનિધિ લીધા અને અસ્પૃશ્ય લોકોના 1 પ્રતિનિધિ લીધો અને શીખોનો 1 પ્રતિનિધિ લીધો। બાકીના કોંગ્રેસના એટલે સવર્ણ હિન્દુઓના બાકીના સભ્યો લીધા। એટલે તમે સમજો કે 5 અને 6 અને 7 પછી 8 સભ્યો એ સવર્ણ હિન્દુઓને લીધા, 5 પ્રતિનિધિ એ મુસલમાનને લીધા। એટલે બાબા સાહેબે એનો વાંધો ઉઠાવ્યો। કેવો વાંધો ઉઠાવ્યો કે મુસલમાનોની સંખ્યા 8 કરોડ છે, એમના 5 પ્રતિનિધિ, અમારી 6 કરોડની વસ્તી છે અસ્પૃશ્ય લોકોની, એમનું 1 જ સભ્ય। શીખોની 50 લાખની વસ્તી તો એને 1 સભ્ય। આ કેટલો મોટો અન્યાય! આ અન્યાયની વાત બાબા સાહેબને જનતા નામનું એમનું જે અખબાર એટલે મેગેઝિન બહાર પડતું એની અંદર 9/5/45 એમને આની નોંધ મૂકેલી છે કે આ લોકોએ 15 સભ્યોની અંદર પછી 1 સભ્ય જે લીધો બાબા સાહેબ એટલે 6 કરોડ અસ્પૃશ્યમાં એ બાબા સાહેબ લીધા। એટલે બાબા સાહેબને બરાબર ખટકી ગઈ।
અને એમણે ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના પ્રમુખ રાવ બહાદુર એન શિવરાજને કહ્યું કે આના માટે આપણે લખવું પડશે, આના માટે આપણે બ્રિટિશ ગવર્મેન્ટને લખવું પડશે કે ભાઈ આ તમે કેવું કામ કરો છો. એટલે બાબા સાહેબ ખુદે એક પત્ર લખ્યો અને પત્ર 7/6/1945 દિવસે બાબા સાહેબ પત્ર લખ્યો. એ પત્ર એ વખતે પત્ર તો આ દ્વારા પહોંચ્યો ભારતના મંત્રી અમેરીને લખ્યો અને બ્રિટિશ પ્રધાનમંત્રી ચર્ચિલને લખ્યો, વિન્સ્ટન ચર્ચિલને પત્ર લખ્યો. અને પત્રની અંદર એવું લખ્યું કે ભાઈ તમે આ લોકો જે જ્યારે કેન્દ્રીય પ્રધાનમંત્રી બનાવો છો અને તમે ધર્મના જાતિના ધોરણે જ્યારે એમને લો છો તમે, તો એની વસ્તી પ્રમાણે લો ને કેમ? તમે 8 કરોડ મુસલમાન છે એના 5 પ્રતિનિધિ લો છો અને 6 કરોડ અસ્પૃશ્યોના એક જ પ્રતિનિધિ, એ ક્યાંનો ન્યાય? અને 50 લાખ શીખો એનો એક પ્રતિનિધિ. જો 50 લાખની 60 લાખના શીખોને એક પ્રતિનિધિ હોય તો 6 કરોડના તો કેટલા થાય? 12 પ્રતિનિધિ થાય ને. 8 કરોડના 5 પ્રતિનિધિ હોય તો 6 કરોડ અસ્પૃશ્યના પ્રતિનિધિ 4 તો થાય ને. એટલે બાબા સાહેબે કહ્યું કે અમારા પ્રતિનિધિ તમે 3 લો. 8 કરોડ મુસલમાનની જગ્યાએ તમે જ્યારે 5 પ્રતિનિધિ છે તો અમારા 3 પ્રતિનિધિ લો. આવો પત્ર ભારતના મંત્રી અમેરી અને વિન્સ્ટન ચર્ચિલ જે બ્રિટિશ ગવર્મેન્ટના પ્રધાનમંત્રી હતા એમને પત્ર લખ્યો. આ પત્ર લખ્યો છતાં એની જવાબની રાહ જોવાતી હતી કે આ લોકો શું જવાબ આપે છે. પછી બાબા સાહેબને થયું એ વખતે શિમલાની અંદર બધા ભેગા થયા હતા આવી ચર્ચા કરવા માટેના બધા નિર્ણયો લેવા માટે. એ શિમલાની અંદર બાબા સાહેબ હતા અને બાબા સાહેબે ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટના ફેડરેશન પ્રમુખ રાવ બહાદુર એન શિવરાજને કહ્યું કે મેં પત્ર લખો, તમે પણ પત્ર લખો. એટલે એ પત્ર લખવાની વાત કરી તો 6/7/1945 એમણે પત્ર લખ્યો, બંને જણને પત્ર લખ્યો, ભારતના મંત્રી અમેરીને અને બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલને પત્ર લખ્યો. અને એમને પણ આ લખ્યું કે આ તમે અન્યાય કરી રહ્યા છો. આ બંને વચ્ચે બાબા સાહેબ વિચાર્યું કે આ લોકો કોઈ જવાબ આપતા નથી. એટલે બાબા સાહેબ 18/6/1945ના દિવસે બાબા સાહેબ જે વિશિષ્ટ લોકો, જે પૈસાદાર લોકો હતા એમને પત્ર લખ્યો ને કહ્યું કે હવે અમારે છે ને આ લોકો અમારું માનતા નથી, બ્રિટિશ ગવર્મેન્ટ પણ માનતા નથી અમારું, તો હવે અમારે આંદોલન કરવું પડશે. બાબા સાહેબ ચીમકી આપી, સરકારને ચીમકી આપી કે તમે જો અમારી માંગનો સ્વીકાર નહીં કરો તો જલદ આંદોલન થશે અને એના માટે અમે જવાબદાર નથી, તમે જવાબદાર છો. તમે જવાબ પણ નથી આપતા, શું કરું શું ના કરું, આ બરાબર છે, યોગ્ય છે, અયોગ્ય છે, એનો કોઈ જવાબ નથી આપતા, તો પછી અમારે શું કરવું પડે? એટલે બાબા સાહેબે 18/6/1945 બાબા સાહેબ પત્ર લખ્યો. એના પછી લગભગ 18 તારીખે લગભગ 11 દિવસ પછી બાબા સાહેબ પત્ર લખ્યો આ બધા વિશિષ્ટ લોકોને પત્ર લખ્યો, ભાઈ તમે અમને અમારે આંદોલન કરવું પણ આંદોલનમાં તો પૈસા જોઈએ, આંદોલન માટે પૈસા જોઈએ, બેનરો છપાવવાના હોય, રેલી કાઢવાની હોય એ જોઈએ. એટલે બાબા સાહેબ પૈસાની માટે, આંદોલન માટે ધનની જરૂર પડે. એટલે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના પ્રમુખને પણ કહ્યું કે તમે પત્ર લખો, હું પણ પત્ર લખું. અને બાબા સાહેબ પત્ર લખ્યો અને એ પત્ર બાબા સાહેબે લખ્યો ખરા, પણ નામ બાબા સાહેબે રાવ બહાદુર એન શિવરાજનું નામ રાખ્યું. એમને ત્યાં રહેતા હતા રાયપીટામાં, મદ્રાસની અંદર. ત્યાંનું નામ નીચે લખ્યું રાવપેટા મદ્રાસથી પત્ર બાબા સાહેબે એની અંદર એ નામ લખ્યું બાબા સાહેબે. અને એ ત્યાંથી શિમલાથી પત્ર બાબા સાહેબ પોસ્ટ કર્યો તાર દ્વારા આ લોકોને, વાઇસરોયના જે ભારતના મંત્રી અથવા બ્રિટિશ પ્રધાનમંત્રી પત્ર લખ્યો. પછી વિશિષ્ટ લોકોને પત્ર લખ્યો પૈસા અમને આપો, અમારે આંદોલન કરવું છે. બાબા સાહેબ તમે જો કે બાબા સાહેબ તો કંઈ ધંધા ઉદ્યોગ હતા નહીં, મિલ માલિક તો હતા નહીં, કંઈ જમીનદાર પણ નહોતા કે એમની જમીનો બધી હોય. એમને તો જે વકીલાત કરે એમાંથી પૈસા આવે,
અને એ રીતે પોતાનું જીવન ચલાવતા. પૈસા ક્યાંથી લાવવા આંદોલન માટે? એટલે પૈસા માટે એમણે ટ્રેલ નાખી. તો ના ભારત મંત્રી એને જવાબ આપ્યો, ના બ્રિટિશ પ્રધાનમંત્રી એમને જવાબ આપ્યો, કે ના વિશિષ્ટ લોકોએ જવાબ આપ્યો, કોઈએ જવાબ ના આપ્યો. એટલે તમે જો કે બાબા સાહેબને થયું કે આ તો કેમ ચાલી શકે. તમે લોકો પણ સમજી શકો છો કે બાબા સાહેબને અસ્પૃશ્ય સમાજ માટે કામ કરવા માટે કેટલી બધી તકલીફો પડી છે. એ તકલીફોનો કંઈ પાર નથી. બરાબર. તમે જુઓ કે આ જ્યારે પ્રધાનમંત્રી બનાવવાનું હતું, કેન્દ્રીય પ્રધાનમંત્રી મંત્રીમંડળ, એની અંદર અસ્પૃશ્યનો તો એને કક્કો જ કાઢી નાખ્યો આ લોકોએ. એક પ્રતિનિધિ ખાલી બાબા સાહેબ પ્રતિનિધિ લીધા, બાકીના કોઈને પેલા મુસ્લિમોને 5 પ્રતિનિધિ લીધા, અને બાકીના એટલે 7 એટલે બીજા 15 લેવા તો 8 પ્રતિનિધિ કોંગ્રેસના લીધા. અને આ લોકો પાછા જે વાઇસરોય વેવલે તો એટલી બધી બદમાશી કરી કે એમણે એમ કહ્યું કે જ્યારે ભુલાભાઈ અને લિયાકત અલી વચ્ચે જે સમજૂતી હતી, એ સમજૂતીની અંદર એમને શબ્દ વાપર્યો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. એની જગ્યાએ વેવલે શબ્દ કે ભાઈ આ શબ્દની જગ્યાએ આ ફેરફાર કરો, કોંગ્રેસની જગ્યાએ સવર્ણ હિન્દુ લખો, અને લીગ શબ્દ હતો, લીગની જગ્યાએ મુસ્લિમો લખો. એટલે રાજકારણમાં જાતિવાદ, તો રાજકારણમાં ધર્મનો જે ફેલાવો જે કર્યો એનો કોઈ પ્રણેતા હોય તો આ વેવલ ગણાશે. વેવલે ભારત દેશની અંદર એમને ધર્મના ધોરણે રાજકારણમાં ભાગલા કર્યા, અને એ એમને ભારત પાકિસ્તાન ભાગલા કરવા માટેની એમની જે ચાલ હતી એનો એક ભાગ હતો. એમને મુસ્લિમ લીગ તો બરાબર સમજો, કોંગ્રેસે બરાબર સમજો, પણ કોંગ્રેસ સવર્ણ હિન્દુઓની પાર્ટી અને લીગ એ મુસ્લિમોની પાર્ટી એમ કહીને ભારતની અંદર એક વાદ ફેલાયો, અને એના કારણે પછી ભારત પાકિસ્તાનના ભાગલા જો ન થવાના હોત, ન થાત તો સમજી શકાયું હતું. પણ આ લોકો બ્રિટિશ ગવર્મેન્ટે એમને પોતે પ્લાન ઘડીને ભારત પાકિસ્તાનના ભાગલા કર્યા. એમાં બાબા સાહેબે કહ્યું કે તમે અમને અમારી રીતે કામ કરવા દો, પણ બાબા સાહેબની વાત કોઈ માન્યું નહીં. અને બાબા સાહેબ મુસલમાનનો પણ કહ્યું કે તમારા દેશના ભાગલા કરવાની જરૂર નથી, મારી પાસે આવો, તમને હું એના રસ્તા બતાવો. તમારા ભારતમાં રહેવું હોય તો ભારતની અંદર કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા ગોઠવીશું, પણ તમે ભારત છોડીને ના જાઓ, અલગ દેશ ના માગો. બાબા સાહેબે થોડસ પાકિસ્તાન લખ્યું. બાબા સાહેબ થોડસ પાકિસ્તાન 1940માં લખ્યું, 1946માં એનો બીજો ભાગ લખ્યો, એટલે નવી આવૃત્તિ લખી. અને બાબા સાહેબે કહ્યું પણ ખરા કે મુસ્લિમોની માનસિકતા આવી છે, બરાબર, પણ છતાં પણ એમને એમ કહ્યું કે તોય તમે ભારતમાં રહી શકો છો. પણ આ જે બ્રિટિશ ગવર્મેન્ટના લોકોએ ભારતના લોકોના હિન્દુ મુસ્લિમના ભાગલા કર્યા. એટલું જ નહીં, હિન્દુઓની અંદર 2 ભાગ પાડ્યા. કેવા ભાગ પાડ્યા? સવર્ણ હિન્દુ, અસ્પૃશ્ય લોકો. સવર્ણ હિન્દુ એટલે પછી અવર્ણ હિન્દુ પણ હોઈ શકે ને, સવર્ણ હિન્દુ શબ્દ વાપર્યો. એટલે આ બ્રિટિશ ગવર્મેન્ટે, બાબા સાહેબે કીધું આ લોકોએ ભારતમાં રહીને બદમાશી કરી છે. આ લોકો જે વેવલે એમને ત્યાં જઈને શું શીખીને ખબર નહીં, પણ એમને બદમાશી કરી છે. એટલે કહેવાનો ભાવ શું છે કે બાબા સાહેબ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને એને નજરઅંદાજ કર્યું, એમનું ધ્યાન પણ ના લીધું. એમને શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના પ્રમુખ તરીકે આખા ભારતની 6 કરોડ અસ્પૃશ્ય છે. 8 કરોડ મુસલમાનની તમને ચિંતા ખરી, 6 કરોડ અસ્પૃશ્યની ચિંતા નહીં. 6 કરોડ અસ્પૃશ્ય માટે કેમ અલગ દેશની વાત ના કરી? એમને અલગ દેશ આપવાની વાત કેમ ના કરી? 8 કરોડ મુસલમાન માટે તમે આટલું બધું. અને એમનો આ બ્રિટિશ ગવર્મેન્ટની જો માથાનો દુખાવો હોય તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગના એના ઝઘડાના હતો, અને એ ઝઘડાની અંદર એમને આ અસ્પૃશ્યને નજરઅંદાજ કરે. એમને ખુશ કરવા માટે, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ખુશ કરવા માટે એમને 6 કરોડ અસ્પૃશ્યને એમને ધ્યાન પર લીધા. એટલે આ બહુ મોટી વાત છે. આપણે બધા ધ્યાનમાં રાખવું પડશે કે બાબા સાહેબ ક્યાં લડતા હતા. બાબા સાહેબ આ દેશના કહેવાતા સવર્ણ હિન્દુ લોકો, રૂઢિચુસ્ત લોકો,
જે અસ્પૃશ્યતા પાડે છે, આભડછટ રાખે છે, ભેદભાવ રાખે છે, અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, એ લોકો સામે લડતા હતા. એ લડવાનું તો ચાલુ રાખીને સામે બીજી વાર રાજકારણની અંદર બ્રિટિશ ગવર્મેન્ટની સામે પણ લડવાનું થયું. વિચાર કરો, બાબા સાહેબ એવી કેવી પર્સનાલિટી હશે કે જે પર્સનાલિટી આટલી બધી જગ્યાએ લડતા હતા. બાબા સાહેબને પોતે અસ્પૃશ્ય સમાજના એક નેતા, એક લીડર તરીકે આખા ભારતની અંદર બધી જગ્યાએ જ્યાં પણ પ્રશ્નો ઊભા થાય ત્યાં બાબા સાહેબ પોતાના સમાજ માટે લડતા હતા. એવા બાબા સાહેબની વાત કરતાં મને હું ગૌરવ અનુભવું છું. અને આપણે પણ બાબા સાહેબને ભૂલવું ના જોઈએ, એમનું ઋણ ચૂકવવું જોઈએ. ઋણ ચૂકવવાની વાત આવે ત્યારે તમારે આંખ બંધ કરીને એમને ઋણ ચૂકવવું જોઈએ. એવા બાબા સાહેબની અહીંયા આપણે બાબા સાહેબને હવે ધનની જરૂર પડી અને માગણી કરી, એ ના મળ્યું. ભારતના મંત્રી જવાબ ના આપ્યો. પછી બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ એમને જવાબ ના આપ્યો. તો જોઈએ હવે આવતા એપિસોડમાં નવું શું થાય છે એ આપણે જોઈએ. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.